નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો માળિયાહાટી તાલુકામાં પોલિયો રાઉન્ડ યોજાયો હતો। એનઆઈડી પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયા તાલુકાના તમામ ગામોના 0 થી 5 વર્ષના બાળકોને બૂથ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના સિંચાઈ સહકાર ખેતીવાડી પશુપાલન સમિતિના બન્યા હતા ચેરમેન ઠાકરશીભાઈ ચાવિયા, ડોક્ટર પીઠવા સહિતના પદાધિકારીઓ, ગ્રામજનો, ગામના આગેવાનો સહિતના બૂથનું ઉદ્ઘાટન કરી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સાથે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ તેમજ આંગણવાડી વિભાગના બહેનો દ્વારા તમામ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરિયા તેમજ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। તેમજ આ કામગીરીનું સુપરવિઝનનું સતત મોનિટરિંગ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટ દ્વારા કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજે માળિયા તાલુકામાં પોલિયો દિવસ નિમિત્તે બૂથ નંબર 8ની અંદર હાઈસ્કૂલમાં બાળકોને ટીપા પવડાવવાની પ્રવૃત્તિ સવારના 7:30 વાગ્યામાંથી ચાલુ કરી દીધી અને સ્ટાફ પણ બધો હાજર હતો અને કોઈ બાળકોને બોલાવીને લાઈન લગાડીને ટીપા પાવાની શરૂઆત કરી દીધી છે।